યુદ્ધની અસર સમગ્ર દેશ પર જોવા મળી છે। ખાસ કરીને એલપીજીની અછત ઊભી થતા હોસ્ટેલ રેસ્ટોરન્ટ પર મોટો ફટકો પડ્યો। અમદાવાદમાં હોટેલ અને રેસ્ટોરન્ટ કે જે ચૂલા પર હાલ અત્યારે ચલાવવા માટે સંચાલકો મજબૂર બન્યા છે। એલપીજીની અછતે લાકડા તથા કોલસાની માંગમાં વધારો કરી દીધો। કોલસાની માંગમાં છેલ્લા 4 થી 5 દિવસમાં જ 25 થી 30% ઉછાળો આવ્યો છે। તો માંગ વધતા કોલસાના ભાવમાં 10 થી 30% રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જે હાલ 28 થી 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે। લાકડાની વાત કરીએ તો અમદાવાદમાં હોટેલ સંચાલકો બજારમાંથી 30 થી 40 હજાર કિલો લાકડાની ખરીદી કરી રહ્યા છે। ફાસ્ટ ફૂડની નાની મોટી લારી ચલાવતા લોકો પણ રોજ 10 કિલો લાકડા ખરીદી રહ્યા છે। લાકડાના વેપારીઓનું કહેવું છે કે એક બાજુ તાજેતરમાં હોળીના લાકડા વપરાઈ ગયા છે, તો બીજી બાજુ એલપીજીની અછતને કારણે હવે રેસ્ટોરન્ટ અને હોટેલમાં લાકડાની માંગ વધી છે। ખેતરમાં ઘઉં લણવાના બાકી હોવાથી લાકડા કાપવાનું કામ બાકી રહ્યું છે। લાકડા કાપવાનું કામ હાલ અત્યારે શક્ય નથી। પરપ્રાંતીય મજૂરો પણ વતનથી પરત નથી ફર્યા અને આ પરિસ્થિતિમાં લાકડાના ઓર્ડર અપાયાના 1 અઠવાડિયા સુધી ગ્રાહકને લાકડા મળી શકતા નથી। જો આવી જ સ્થિતિ રહી તો 2-4 દિવસમાં લાકડા અને કોલસાની માંગમાં ભારે ઉછાળો આવી શકે છે।